હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે આ ચેનલમાં સૌપ્રથમ આવ્યો હોય તો સૌપ્રથમ વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કેમ કે આ ચેનલમાં આપણે ધોરણ 12 ના અગત્યનો વિષય આંકડાશાસ્ત્રનો સંપૂર્ણ કોર્સનું સોલ્યુશન આપીએ છીએ. તો તમારે આ આંકડાશાસ્ત્રને ખૂબ જ ઈઝી રીતે શીખવું હોય તો વાઘેલા સ્ટડી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. હવે જે મિત્રો શરૂઆતના વિડીયોથી તે વાઘેલા સ્ટડી ચેનલમાં જોડાયેલા હશે તો તેમને ખ્યાલ હશે કે આંકડાશાસ્ત્રનું પહેલું ચેપ્ટર જે છે સૂચકાંક, તેમાં જો આંકડાશાસ્ત્ર ચેપ્ટર 1 સૂચકાંક, તેની અંદર ઇન્ટ્રોડક્શન વિડીયો આપણે તમને આપી દીધો હતો, એ તમે જોયો હશે. અને 1.1 સ્વાધ્યાય કેવી રીતે ગણી શકાય છે, તેમાં કઈ કઈ ફોર્મ્યુલા કામ લાગે છે કે સૂત્ર કામ લાગે છે, એ દરેક વિશે ઇન્ટ્રોડક્શનનો વિડીયો મેં તમને આપ્યો હતો. તમે ન જોયો હોય તો જોઈ લેજો. ત્યારબાદ આપણે સ્વાધ્યાય ચાલુ કરેલો છે અને સ્વાધ્યાય 1.1 નો ક્વેશ્ચન 1 આપણે આપી દીધો હતો, ગણેલો હતો. હવે ક્વેશ્ચન 2. હવે જો ક્વેશ્ચન 2 ની અંદર ધ્યાન આપજો ખાસ. તેની અંદર જો કીધેલું છે કે ખાંડના છૂટક ભાવનો સૂચકાંક શોધવાનો છે. બરાબર, તમે બુક પેન લઈને તૈયાર રહેજો. જે રીતે હું ગણાવું એ રીતે ગણજો અને જે લોકોને પહેલા ક્વેશ્ચન આવડી ગયો હોય એ લોકો જાતે પણ ગણી શકે છે. જો આ ફોર્મેટ છે આખું, આ ફોર્મેટના આધારે દાખલો ગણી શકાય છે. તમારી પેપર સ્ટાઇલમાં સેક્શન F માં આ રીતે ત્રણેય રીત એક સાથે ગણવાની આવી શકે છે. બરાબર, અને જો એક એક વિષય પૂછે તો સેક્શન D ની અંદર આવી શકે છે. તો જો આપણે ક્વેશ્ચન રીડ કરી લઈએ. ખાંડના છૂટક ભાવનો સૂચકાંક શોધો. અચલ આધારની રીતે આધાર વર્ષ 2008 લેવાનું છે, પરંપરિત આધારની રીત અને વર્ષ 2009 અને 2010 ની સરેરાશનો સૂચકાંક શોધવાનો છે. તો સૌથી પહેલા આ બંને ખાના જે છે એ બંને ઊભા ખાના સૌથી પહેલા લખી લઈએ. તો વર્ષ 2008 થી 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014 અને 2015. હવે એનો દરેકનો સૂચકાંક શોધવાનો છે. તો ખાંડનો ભાવ લખીએ તો 28, 28.50, 29.50, 30, 31, 32 અને 34, 36. હવે અચલ આધારની રીતે સૂચકાંક, તો એનું સૂત્ર છે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. ચાલુ વર્ષ એટલે કે 28 અને આધાર વર્ષ આપણને 2008 જ કીધેલું છે. જો આધાર વર્ષ અહીંયા કીધેલું છે 2008, તો આધાર વર્ષનો ભાવ એક જ સરખો રહેશે. ખાસ યાદ રાખો, અચલ આધારની રીતમાં છેદ એક જ સરખો રહે અને એ કયો છેદ રહેશે? અચલ આધાર જે કહેવામાં આવે તે. એટલે અચલ આધાર જે હોય વર્ષ, એની કિંમત છેદમાં એક સરખી રાખવાની છે. તો જો આ ચાલુ વર્ષના 28 લખ્યા, અચલ આધાર એટલે દરેકના છેદમાં 28 જ રહેશે. તો જો 28/28 ગુણ્યા 100, ચાલુ વર્ષ 28.5 છેદમાં 28 ગુણ્યા 100. ખાસ યાદ રાખજો, અચલ આધાર એટલે બધાના છેદમાં 2008 ની કિંમત લેવાની છે. 29.50 છેદમાં 28 ગુણ્યા 100, 30 છેદમાં 28 ગુણ્યા 100, 31 છેદમાં 28 ગુણ્યા 100, 32
છેદમાં 28 ગુણ્યા 100 34 છેદમાં 28 ગુણ્યા 100 36 છેદમાં 28 અને ગુણ્યા 100. આ દરેકનો સૂચકાંક શોધી લઈએ. તો જો ધ્યાન આપો, પહેલામાં તો 28 સમાન છે એટલે પહેલાનો સૂચકાંક 100 આવી જશે. હવે જો 28.50 ભાગ્યા 28 અને ગુણ્યા 100 બરાબર આવશે 101.78 આવી જશે. 101.79. પછી બીજામાં 29.50 ભાગ્યા 28 ગુણ્યા 100 તો 105.36. 30 ભાગ્યા 28 ગુણ્યા 100 107.14. 31 ભાગ્યા 28 ગુણ્યા 100 110.71. 32 ભાગ્યા 28 114.29. 34 ભાગ્યા 28 34 ભાગ્યા 28 ગુણ્યા 100 121.43. 36 ભાગ્યા 28 ગુણ્યા 100 128.57. હવે જો પરંપરિત આધારે સૂચકાંક, પરંપરિતમાં સૌથી પહેલા જો તમને યાદ હોય, જો આમાં સેજે ગભરાવાનો નથી, આ દાખલો આવે એટલે એકદમ ઈઝી રીતે ગણાય જાય. પૂરેપૂરા એના 5 માર્ક તમે લઈ શકો છો. એક જ સરખી રીત છે, સેમ રીત છે, આમાં સેજે ગભરાવા જેવું નથી. પૂરેપૂરા તમે માર્ક લઈ શકો. તો પરંપરિત આધારની રીત, તેમાં ચાલુ વર્ષનો ભાવ હોય, અગાઉના વર્ષનો ભાવ હોય છેદમાં. હવે અગાઉનું વર્ષ તો આપેલું નથી, અગાઉનું વર્ષ આપેલું ન હોય તો પરંપરિતની રીતમાં સૌથી પહેલા ગણતરી કર્યા વગર 100 મૂકી દેવાના. તો સૌથી પહેલા આપણે 100 મૂકી દઈશું, સૂચકાંક 100. ત્યારબાદ હવે ગણતરી લખીએ તો જો ચાલુ વર્ષનો ભાવ, ચાલુ વર્ષમાં 28.50 છેદમાં અગાઉના વર્ષનો ભાવ, અગાઉનો એટલે કે 28 ગુણ્યા 100. પછી ચાલુ વર્ષ, જો ચાલુ વર્ષ 29, ધ્યાન આપજો ખાસ, ચાલુ વર્ષ એટલે આ લાઈન નો લેતો જો જે ખાનું હોય ને એ લાઈનમાં સીધું આવવાનું અને જે 29.50 લખાય ચાલુ વર્ષનો ભાવ કહેવાય. તો એ ચાલુ વર્ષનો ભાવ જે છે તેને આપણે અહીંયા લખવાનો હોય 29.50 અને અગાઉના વર્ષનો આની અગાઉ આવ્યું 28.50 એને આપણે છેદમાં લખશું 28.50 ગુણ્યા 100. હવે ચાલુ વર્ષમાં 30 છેદમાં અગાઉનું 29.50 ગુણ્યા 100. ચાલુ વર્ષમાં 31 30. તો કેટલું ઈઝી છે, એક આમાં આંકડા આવી જાય છે, કાંઈ કરવાનું નથી, કોઈ ફોર્મ્યુલા નવી નથી.
તો 32, ચાલુ વર્ષમાં 32, અને અગાઉનો વર્ષ એટલે 31. આના પૂરેપૂરા માર્ક દરેક વિદ્યાર્થીને આવી જ જાય તો ચાલુ વર્ષમાં 34 છેદમાં અગાઉનો 32 ગુણ્યા 100. ચાલુ વર્ષમાં 36 અગાઉના વર્ષમાં 34 ગુણ્યા 100. કેટલો ઈઝી હતો મૂકવામાં, કાંઈ ગભરાવા જેવું જ નથી, એકદમ ઈઝી છે, સાવ સહેલું છે. અને એક બે વખત તમે આ રીડ કરી નાખો, લર્ન કરી નાખો એટલે આવડી જ જાય તમને. હવે આપણે આ ગણતરી કરી લઈએ, જો બધા ધ્યાન આપજો. 28.50 તો 28.50 ભાગ્યા, પેલામાં તો આમાં છે જ કરેલી, જો પેલી ગણતરી છે 101.79 લખી નાખવાની, 101.79. બીજી કરીએ 29.50, 29.50 ભાગ્યા 28.50 ગુણ્યા 100 તો 103.51. 103.51 પછી 30 ભાગ્યા 29.50 ગુણ્યા 100 તો 101.69. એકત્રીસ ભાગ્યા 30 ગુણ્યા 100 103.33. 32 ભાગ્યા 31 ગુણ્યા 100 103.23. 34 ભાગ્યા 32 ગુણ્યા 100 106.25. 36 ભાગ્યા 34 ગુણ્યા 100 105.88. હવે જો 2009 અને 2010 ની સરેરાશની રીતે, 2010 અને 9 ની સરેરાશ, તો સૌથી પહેલા અહીંયા આપણે સરેરાશ લઈ લઈએ. તો 2009 માં છે 28.50, 28.50 પ્લસ 2010 માં છે 29.50 છેદમાં. હવે સરેરાશ એટલે કે જેટલી કિંમત હોય એનો ટોટલ કરવાનો અને એટલા વડે તે ભાંગવાનું હોય, બરાબર. તો જો બે કિંમતની સરેરાશ લીધી 9 અને 10, 9 ની કિંમત લીધી આપણે, 10 ની કિંમત લીધી. હવે બે નો પ્લસ કરી બે વડે ભાગાકાર કરીએ તો જો 29 58 આવશે. તો 28.50 પ્લસ 58 ભાગ્યા 2 એટલે 29 આવશે. તો સરાસરી 29 આવી. હવે શું કરવાનું છે, જે સરાસરી આવી, હવે કાંઈ નથી કરવાનું, હવે તો બસ આ અચલ આધારની રીત જ કરી દેવાની છે. અહીંયા આપણે 28 અચલ આધાર રાખ્યો હતો, હવે અહીંયા 29 છે એ અચલ આધાર બની જાય છે બધાના છેદમાં. સરેરાશની રીત એટલે અચલ આધારની રીત જ થઈ, સમજો, બીજી કોઈ રીત નહીં. 29 બધાના છેદમાં એક જ સરખા રાખી દેવાના છે, એકદમ ઈઝી છે. તો આ બધી ચાલુ વર્ષનો ભાવ લઈ લઈએ. તો પેલામાં છે 28 છેદમાં સેમ 29 રાખવાના છે, સરાસરી જે આવે ને તે ગુણ્યા 100.
પછી 28.50 બીજો રસ છેદમાં સેમ 29 ગુણ્યા 100 ત્રીજો રસ 29.50 જો અહીંયા ધ્યાન આપજો આ ત્રીજો રસ 29.50 છેદમાં સેમ કઈ બદલાવવાનું નહીં ગુણ્યા 100 પછી 30 ચાલુ વર્ષમાં છેદમાં 29 ગુણ્યા 100 31 પછી 32 પછી 32 પછી 34 અને છેલ્લે 36 હવે દરેકના સૂચકાંક શોધી લઈએ જો 28 ભાગ્યા 29 ગુણ્યા 100 તો 96.55 28.50 ભાગ્યા 29 ગુણ્યા 100 98.28 29.50 ભાગ્યા 29 ગુણ્યા 100 101.72 30 ભાગ્યા 29 ગુણ્યા 100 103.45 તો ચલો ત્રીજો આંકડો 5 કે 5 થી મોટો હોય તો એક વધારી દેવાનો 44 આવતા હતા તેને 45 કર્યા આપણે 31 ભાગ્યા 29 ગુણ્યા 100 106.89 આવે છે 6 આવે છેલ્લે 6 માંથી એક વધારે એટલે 90 થઈ જશે 106.90 પછી 32 ભાગ્યા 29 ગુણ્યા 100 110.34 34 ભાગ્યા 29 ગુણ્યા 100 117.24 36 ભાગ્યા 29 ગુણ્યા 100 124.13 પછી 7 છે 7 ને લીધે 3 ના 4 કરી દેવાના 124.14 તો આ રીતે પેલા બંને દાખલા એકદમ સેમ કોપી છે એક જ સરખા છે તમને આના પૂરા માર્ક આવી જ જવા જોઈએ પરીક્ષામાં સેજે ગભરાવાનો નહીં જો આ રીતનો દાખલો છે તમને એવું લાગતું હોય બરાબર તો આ દાખલાનું ફોર્મેટ લખી અને જાતે બધી ગણતરી કરજો ચેક કરજો આવી રીતે આવે છે કે નહીં અને આવી જાય તો કોમેન્ટ બોક્સમાં લખજો કે હા સર અમને ફાવી ગયો છે આ દાખલો અને ન ફાવતું હોય ન સમજાણું હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખજો તો તમને હજી વધારે સારી રીતે સમજાવવાની ખબર પડે થેન્ક યુ વેરી મચ